हेलो स्टूडेंट्स, बीकॉमना एकाउंटन्सीमां આપણે આડત માલના હિસાબોનો એક દાખલો શીખીશું। આ જે પ્રશ્ન છે ગુજરાત યુનિવર્સિટી બીકોમ સેમેસ્ટર 2 જાન્યુઆરી 2024 યુનિવર્સિટી ક્વેશ્ચન પેપરમાં પૂછાયેલો છે। તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રકમ માલધણીના ચોપડે આડત માલનું ખાતું નીચે મુજબ છે। આ આડત માલ ખાતામાં કેટલીક ભૂલો છે। આ ભૂલો સુધારી માલધણીના ચોપડે સુધારેલ આડત માલનું ખાતું તૈયાર કરો। તો અહીંયા આડત માલનું ખાતું આપેલું છે, બરાબર। માલધણીના ચોપડે આડત માલનું ખાતું બનાવેલું છે, પણ એવું કહ્યું છે કે આ ખાતામાં કેટલીક ભૂલો છે। તો આપણે આ ખાતું જોઈને એની અંદર જે ભૂલો છે એ ભૂલો સુધારવાની છે અને ત્યારબાદ સુધારેલ આડત માલ ખાતું બનાવવાનું છે। એટલે કે જે આમાં ભૂલો છે એ ભૂલો સુધારીને નવું સુધારેલું આડત માલ ખાતું બનાવીને આપણે સાચો જવાબ શોધવાનો છે, બરાબર। તો વારા પછી એક એન્ટ્રીઓ આપણે લેતા જઈએ। તો જો તમારી સ્ક્રીન ઉપર સૌપ્રથમ આપણે ઉધાર બાજુ જોઈએ। આડત પર મોકલેલ માલ ખાતે 1 લાખ રૂપિયાને બ્રેકેટમાં લખ્યું છે તફાવત। તફાવત એટલે શું? ભરતીયા કિંમત અને પડતર કિંમતનો તફાવત। તો આ તફાવત એકચ્યુઅલી ઉધાર બાજુ નહીં આવે, કઈ બાજુ આવવો જોઈએ? જમા બાજુ આવવો જોઈએ। તો આ જે તફાવત છે આપણે જમા બાજુ લખીશું। આડત પર મોકલેલ માલ ખાતે બ્રેકેટમાં તફાવત અને એની રકમ આપી છે 1 લાખ રૂપિયા, બરાબર। ચાલો, એટલે આની એન્ટ્રી આપણે કરી દીધી। ત્યારબાદ એકચ્યુઅલી આડત પર મોકલેલ માલ ખાતે જે ભરતીયા કિંમત છે એ જમા બાજુ લખ્યું છે। જમા બાજુની જગ્યાએ ખરેખર આવે ઉધાર બાજુ। માલધણી જ્યારે પણ માલ મોકલે ઉધાર બાજુ એની એન્ટ્રી કરે, એટલે અહીં આપણે ઉધાર બાજુ લખીશું। આડત પર મોકલેલ માલ ખાતે ભરતીયા કિંમત અને એની રકમ આપી છે 10 લાખ રૂપિયા, એટલે આની પણ એન્ટ્રી થઈ ગઈ। ત્યારબાદ રોકડ ખાતે ગાડી ભાડું, માલધણીએ જે ગાડી ભાડું ચૂકવ્યું હશે એની નોંધ અહીંયા કરી છે। તો એ બરાબર છે, એમાં કશું ખોટું નથી, પણ સુધારેલા આડત માલ ખાતામાં આપણે લખવું તો પડશે। તો અહીંયા લખીશું રોકડ ખાતે ખર્ચા ગાડી ભાડું। તો માલધણીએ જે ગાડી ભાડું ચૂકવ્યું એ 10,000 રૂપિયાની એન્ટ્રી આપણે અહીંયા કરી દઈશું। ચાલો, ત્યારબાદ જમા બાજુ આડતિયા ખાતે લખેલું છે આડતિયાએ કરેલ ખર્ચા। તો આડતિયાએ જે ખર્ચા કર્યા જકાતના અને પેકિંગના એ પણ જમા બાજુ નહીં આવતા ઉધાર બાજુ આવશે। એટલે આ બંને જે ખર્ચા છે 7,000, 3,000 અને કુલ 10,000 એ આપણે ઉધાર બાજુ લખવા પડશે। તો ઉધાર બાજુ લખીશું આડતિયા ખાતે ખર્ચા। કયા કયા ખર્ચા કર્યા છે તો એ બંને લખી દઈએ। જકાત 7,000 રૂપિયા અને પેકિંગ ખર્ચ 3,000, અને આ રીતે બંનેનો સરવાળો થાય છે 10,000 રૂપિયા। તો આની પણ એન્ટ્રી થઈ ગઈ। ત્યારબાદ આડતિયા ખાતે કમિશન, આડતિયાને જે કમિશન આપવાનું થયું છે સામાન્ય 20,000, આસામી 5,000 અને કુલ 25,000, બરાબર। તો આ પણ આડત માલના ખાતામાં જમા બાજુ લખેલું છે, એ જગ્યાએ ઉધાર બાજુ આવવું જોઈએ, એટલે આપણે ઉધાર બાજુની એન્ટ્રી આપી દઈએ। આડતિયા ખાતે કમિશન, કયું કમિશન? તો સામાન્ય કમિશન અને આસામી બંને છે। સામાન્ય કમિશન 20,000 અને આસામી કમિશન 5,000, અને બંને થઈને 25,000 રૂપિયા કમિશન થાય છે, બરાબર। ચાલો, તો કમિશનની પણ એન્ટ્રી પડી ગઈ। ત્યારબાદ વેચાણ, આડતીઓ જે માલ સામાન વેચે એ વેચાણ ઉધાર બાજુ નહીં આવે પણ જમા બાજુની એન્ટ્રી પડવી જોઈએ। એટલે જમા બાજુ લખીશું આડતિયા ખાતે વેચાણ। આડતિયાએ જે માલ વેચ્યો એ 15 લાખ રૂપિયા આપણે જમા બાજુ લખીશું, બરાબર। ત્યારબાદ જો અસામાન્ય નુકસાન થયું હશે તો વીમા કંપનીએ જે દાવો સ્વીકાર્યો એ અને નુકસાનની રકમ એ બંને ઉધાર કરી છે। તો ઉધારના બદલે આ બંને જમા બાજુ લખાય આડત માલ ખાતામાં। તો જમા બાજુ લખીશું વીમા કંપની ખાતે
સ્વીકારેલ દાવો એની રકમ છે 50,000 રૂપિયા અને અસામાન્ય નુકસાન એની રકમ છે 10,000 રૂપિયા. તો એની પણ આપણે નોંધ કરી દીધી. ત્યારબાદ લેણી હુંડી ખાતે વટાવ, આડતિયા તરફથી જે હુંડી મળી હશે એ માલધણીએ વટાવી હશે એટલે એ વટાવ ઉધાર બાજુ જ આવે, બરાબર લખેલું છે, આમાં કશું ખોટું નથી. તો અહીં આપણે ઉધાર બાજુ લખી દઈએ. લેણી હુંડી ખાતે વટાવ 2500 રૂપિયા. તો ઉધાર બાજુ તમે જુઓ તો બધી એન્ટ્રીઓ આપણે કરી લીધી છે. જમા બાજુ કઈ કઈ એન્ટ્રી બાકી રહી? ગાલખાદ 3500 રૂપિયા. તો ગાલખાદ જે પડે એ પણ આડત માલના ખાતામાં જમા બાજુ લખવાના બદલે ઉધાર બાજુ લખવાવી જોઈએ. એની જગ્યાએ જમા બાજુ લખેલી છે તો આ રકમ આપણે ઉધાર બાજુ લખી દઈશું. આડતિયા ખાતે ગાલખાદ 3500 રૂપિયા. ત્યારબાદ આડત માલના સ્ટોક ખાતે આખરનો જે સ્ટોક છે જમા બાજુ જ લખાય એટલે આ એન્ટ્રી સાચી જ છે, એમાં કંઈ ખોટું નથી. તો જમા બાજુ આપણે લખી દઈએ આડત માલના સ્ટોક ખાતે 2 લાખ રૂપિયા. ત્યારબાદ સ્ટોક અનામત ખાતે આડત માલનો સ્ટોક અનામત એટલે સ્ટોકમાં જે નફો રહેલો હોય તો એ જમા બાજુ નહીં લખાય. કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. એટલે એ રકમ જે છે 20,000 રૂપિયા ઉધાર બાજુ લખાશે. આડત માલ સ્ટોક અનામત ખાતે, બરાબર. અને ત્યારબાદ નફા નુકસાન ખાતે ખોટ. હવે આ એ જે છે એને બધી એન્ટ્રીઓ ખોટી આપી છે એટલે આ ખોટું જ શોધાયું હશે. આપણે નવેસરથી તફાવત શોધીએ કે કેટલો આવે છે. તો હવે સરવાળો કરીએ તો જમા બાજુનો સરવાળો થાય છે 18,60,000 રૂપિયા અને એ જ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈએ 18,60,000 રૂપિયા અને એની અંદરથી ઉધાર બાજુની બધી રકમો બાદ કરી, બરાબર. તો ઉધાર બાજુની બધી રકમો બાદ કરીએ તો તફાવતની રકમ આવે છે 7,89,000 રૂપિયા. તો 7,89,000 રૂપિયા જે છે ઉધાર બાજુ તફાવત આવે છે, બરાબર. તો જ્યારે પણ તફાવતની રકમ ઉધાર બાજુ આવે ત્યારે નફો હશે અને નફો આડત માલનો ક્યાં લઈ જવામાં આવે? નફા નુકસાન ખાતે. એટલે લખીશું નફા નુકસાન ખાતે નફો, બરાબર. તો આ આપણો સાચો જવાબ છે 7,89,000. તો આ રીતે માલધણીના ચોપડામાં સુધારેલ આડત માલ ખાતું આ રીતે તૈયાર થઈ શકે.